જય મુરલીધર, જય દ્વારકાધીશ. ઘણા મિત્રોના ફોન આવતા હતા કે નિલેશભાઈ હવે વરસાદનું શું છે, ક્યારે આવવાનો છે, હવે વરસાદ થશે કે હવે નહીં થાય. તો તે વરસાદની માટેની કે તમે ગાય એક વિડીયો બનાવી નાખો. પણ કીધું ઘણા કોમેન્ટો કર્યા કરે, કીધું નથી બનાવો કે નાના બનાવો એટલે લોકોને ખબર તો પડે અને ખેડૂતને જાણ થાય. તો બધાનું કહેવા મતલબ આપણે વિડીયો બનાવી અને આપણે કાંઈ એવું કાંઈ કોઈનું છે નહીં કે ભાઈ તમે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાકી તમને સારું લાગે તો જ લાઈક કરવાનું, અને જે આપણે તારીખ આપી એ પ્રમાણે વરસાદ આવે તો શેર કરવાનો. આપણે ખોટો વિડીયો બનાવવાનો કાંઈ શોખ છે નહીં કાંઈ. બાકી આપણી તારીખ આપેલી તારીખે વરસાદ થાય, પણ ક્યાં થાય ને એનું નક્કી ન હોય. આપણે જે તારીખ આપી કે તારીખ તમારે નોંધ કરવી તો કરી લ્યો. 26 તારીખથી ચાલુ થાય છે, 26/8/2026 થી શરૂ થાય તો તારીખ 8/9/2026 એટલે અમુક દિવસ ક્યાંક ખાલું રહે અને અમુક ઠેકાણે ચાલુ રહે. પણ વરસાદી માહોલ રહેશે રક્ષાબંધન ઉપર, અને સાતમ આઠમનો મેળાની મોજ મળે છે બધાને. એટલે સાતમ આઠમ કરવા આવશે કાનુડો દ્વારકાધીશ, બધા ખેડૂતને રાજી કરાવશે. અને સાતમ આઠમનું તમારે નોંધ કરવી તો દ્વારકા, પોરબંદર અને કચ્છ એ વિસ્તારમાં વરસાદ થાય છે. તમારે નોંધ કરવી તો કરી લેજો. તો તારે આપણે ખોટા ફાંકા મારવાની વાત જ ન હોય. આપણી પાસે જે લખાણમાં હોય કે ભાઈ શિયાળુ કહડામાં એ પ્રમાણે જ આપણે આગાહી આપવી. અગાઉ ખોટી આગાહી હોય ને, અને ખોટી આપણે આગાહી કરતા નથી. વિડીયો બને એટલો શેર કરો એટલે ખેડૂત લોકોને ખબર પડે કે કેદી વરસાદ થાય એમ છે. પાટણ કોઈ ઝાપટા ઝૂપટી ચાલુ રહી એનું કોઈ નહીં ગણવાનું, પણ આપણે જે પૂનમથી ગણો ને, એટલે ટૂંકમાં પૂનમ નાળાગાળાથી ચાલુ થાય તો ઠેઠ સાતમ આઠમ ને પણ દસમ 11 લગી ચાલુ રહેશે. એટલે તારીખ તમારે નોંધ કરવી કરી લેજો. તો તારે તારીખ 26થી ચાલુ થાય, 26/8/2026 તારીખ 8/9/2026 સુધી. જય મુરલીધર, જય દ્વારકાધીશ. વિડીયો સારો લાગે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ.